નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગુજરાતી પ્રથમ ભાષા ચેપ્ટર નંબર 11 શિકારીને કાવ્યનો આપણે અભ્યાસ કરીશું. શિકારીને એક કાવ્યના કવિ છે કલાપી. જન્મ 26/1/1874, અવસાન 9/1/9/6/1900. કવિ કલાપીનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કલાપીનો કેકારવ સંગ્રહમાં તેમની કવિતા તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે. આ કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. કાવ્યના એક યુવાનની વાર્તા કહે છે કે તું આ સંહાર રહેવા દે. આ આખું વિશ્વ સંતનો આશ્રમ છે. વેદોની વસુધૈવ કુટુંબકમની ભાવના અહીં વર્ણવાયેલી છે. આ સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણા બધું જ છે તે એકરૂપ છે. વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીં છે કે તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળી શકે, એનો આત્મા કે એના ગીત નહીં મળી શકે. આ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે. સુંદરતા પામવા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે છે, સૌંદર્ય દ્રષ્ટિકોણ કેળવવો પડે છે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. કાવ્યાંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કવિએ કરી છે. આકૃતિ અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે. કવિ શિકારીને યુવાનને સમજાવતા કહે છે, એને શિકારની પ્રવૃત્તિમાંથી વાર્તા કહે છે. વાર્તા એટલે સ્ટોરી નહીં, પણ વારવું એટલે કે એમાંથી એને વાળવો, એમાં એને રોકવો. તો કવિ આ શિકારી, આ યુવાન શિકારીને એને રોકતા કહે છે, એને સમજણ આપતા કહે છે, રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. યુવાન, આ સંહાર કરવાનું તું રહેવા દે, આ હિંસા કરવાનું તું રહેવા દે, ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. આવી નિર્દયતા, આવી ઘાતકીપણું આપણને શોભતું નથી. સમગ્ર વિશ્વ આશ્રમ છે એ સંતનો નિવાસ છે. સમગ્ર વિશ્વ એ સંતોનો આશ્રમ છે. અને જ્યાં સંતોનું સાનિધ્ય હોય, સંતોનો આશ્રમ, આપણી આ ભારત ભૂમિ છે ને, એ સિદ્ધોની ભૂમિ છે, એ સંતોની મહંતોની ભૂમિ છે, એ ધર્મની ભૂમિ છે. પછી એ કોઈ પણ ભૂમિ હોય, એ કોઈ પણ ધર્મ સંપ્રદાય હોય, કોઈ પણ ધર્મ સંપ્રદાય છે એ હિંસાને માનતો નથી. તો આવી આપણી આ ભારતની ભૂમિ છે. એવા આ જગતની અંદર, એવા આ સૃષ્ટિની અંદર આપણને ઘાતકીપણું શોભતું નથી, માનવતાને એ છાજતું નથી. એટલા માટે કવિ કહે છે કે હે યુવાન, આ સંહાર તો રહેવા દે, આ હિંસા તો રહેવા દે. આખું વિશ્વ છે એ સંતોનો આશ્રમ છે. પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ, પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ, ઘટે ના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કોમળું. પંખીડા, ફૂલડા, લતા, ઝરણા. કવિ વનસ્પતિની વાત કરે છે, કુદરતી સંપત્તિની વાત કરે છે કે આ જગતની અંદર ઘણા બધા પંખીઓ છે, પુષ્પો છે, ફૂલછોડ છે, વેલીઓ છે, લતાઓ, ઝરણા છે, ખળખળ વહેતા એ ઝરણા છે, અને સરસ મજાના વૃક્ષોથી આ હર્યું ભર્યું આ જગત છે. તો આવા સરસ મજાના સુંદર જગતની અંદર હિંસા કરવી એ આપણને શોભતું નથી. ઘટે ના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કોમળું. તો આવી નિર્દય ઘાતકી દ્રષ્ટિ આપણને શોભતી નથી. આ વિશ્વ કોમળ અને સુંદર છે. તો ખરેખર આ જગતને, આ સૌંદર્યને આપણે ટકાવી રાખવું જોઈએ અને એને પામવું જોઈએ. તીર્થી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તીર્થી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તીર્થી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. તીર્થી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે,
પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને. હે યુવાન, તું પક્ષીને પામવાની વ્યર્થ મથામણ કરી રહ્યો છે. જો તારે પક્ષીને પામવું હોય, એના સૌંદર્યને માણવું હોય, તો એની ઉપર તું તીર ન ચલાવ, એની પર તું બાણ ન ચલાવ. તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. જો તું તીરથી પક્ષીને પામવાનો પ્રયત્ન કરીશ તો તને એનું માત્ર મૃત શરીર, એનું સ્થૂળ શરીર જ મળશે. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને. તીરથી પામવા પક્ષી વ્યર્થ આકૃતામાંથી, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે. એટલે પક્ષીને જો પામવું હોય તો તારે તીરથી નહીં પણ સૌંદર્ય દ્રષ્ટિથી એને નિહાળવાનું છે, એનું જોવાનું છે. પક્ષીને પામવાને તું છાનો તું સુણ ગીતને. પક્ષી તો તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. યુવાન, પક્ષીને મેળવવું હોય તો ક્યાંક છુપાઈને તું એનો મધુર ગીત, એનો કલરવ સાંભળ. તો પક્ષી તેના પ્રભુ સાથે, એ સૌંદર્ય સાથે તને તારા હૈયામાં જ મળશે. સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા નહીં જ મળે, નહીં જ મળે. યુવાન, તારે પક્ષીને પામવું છે તો ક્યાંક છુપાઈને, ક્યાંક સાનો માનો એને જો, એનું દર્શન કર, એના સુમધુર ગીતોને તું સાંભળ, એના કલરવને તું સાંભળ. તો પક્ષી છે એ એના સૌંદર્ય સાથે, એના પ્રભુ સાથે તારા જ હૃદયની અંદર તને મળશે. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સૌંદર્યનો આસ્વાદ માણવો હોય, સૌંદર્યને પામવું હોય તો સૌથી પહેલા સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે છે. એક સમજણ કેળવવી પડે છે. એક પદ્ધતિ એની હોવી જોઈએ. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. એ સૌંદર્યને માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ છે. સૌંદર્યનું જતન કરવું, એનો આદર કરવો એ પ્રભુનો આનંદ માણવા જેવું છે. એટલે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. જો સૌંદર્યને પામવું છે તો સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે છે. અને સૌંદર્યને પામવા માટે ખરેખર આપણામાં સૌંદર્ય દ્રષ્ટિકોણ હોવો જોઈએ. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું, પૂજવું એને એ એનો ઉપભોગ છે. યુવાન, સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું, પૂજવું એને એ એનો ઉપભોગ છે. જો સૌંદર્યને ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. સૌંદર્યને પામવું હોય ને, એને માણવું હોય તો ખરેખર એ પ્રભુનો ઉપયોગ છે. એટલે સૌંદર્યને માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ છે. સૌંદર્યનું જતન કરવું, એનો આદર કરવો એ પ્રભુનો આનંદ માણવા જેવું છે. પોષવું, પૂજવું એને એ એનો ઉપભોગ છે. એને પોષવું, એનું જતન કરવું, એની સાર સંભાળ લેવી એ જ ખરેખર આ સૌંદર્ય દ્રષ્ટિ, આ કુદરતી સંપત્તિ, આ પ્રભુનો એ ઉપભોગ છે. રહેવા દે આ સહાર યુવાન તું, બધે છે આર્તતા છાઈ તેમાં કંઈ ભળવું ભલું. યુવાન, તું આ સહાર કરવાનું રહેવા દે. ચારેય બાજુ આર્તતા છવાયેલી છે, ભીનાશ છે, કોમળતા છે, રુજુતા છે. તેમાં થોડો ઘણો સાથ સહકાર આપવામાં જ આપણું ભલું છે. તો કુદરતી સંપત્તિની જાળવણી કરવી એમાં જ આપણું ભલું છે. જો કુદરતી સંપત્તિ બચશે, એ ટકી રહેશે તો જ આપણું જીવન શક્ય છે. કુદરતી સંપત્તિ વગર આપણું જીવન શક્ય નથી. આજે મનુષ્ય છે એ આડેધડ જંગલોનો નાશ કરી રહ્યો છે. કેટલું બધું પ્રદૂષણ ફેલાવી રહ્યો છે અને એના લીધે થઈ અને વાતાવરણમાં વિક્ષેપ પડે છે. આજે ઓઝોનનું સ્તર છે એ પણ તૂટી ગયું છે. મોસમના કંઈ ઠેકાણા રહ્યા નથી. ક્યાંય અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ આવી પરિસ્થિતિ જોવા મળે છે. પૂર પ્રકોપ જોવા મળે છે. ક્યાંય ગ્લોબલ વોર્મિંગનો સમસ્યા ઊભી થઈ છે. તો અને રોગચાળાની વાત કરીએ તો કોરોના જેવી મહામારી, તો આ બધું શેના લીધે છે? તો કે ખરેખર આપણે જે કુદરતી જે ચક્ર છે એમાં વિક્ષેપ પાડીએ છીએ અને એના લીધે થઈ અને આ બધા આવા અનિષ્ટ પરિણામો આપણે ભોગવવા પડે છે. તો
તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્ય પ્રકૃતિ પરનું પોતાનું આધિપત્ય છે તેમ માનીને જીવી રહ્યો છે. મનુષ્ય પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિનું નિકંદન કાઢી રહ્યો છે. પશુ, પક્ષી, વૃક્ષો કશું સલામત નથી. આજે મનુષ્ય છે એ કુદરતી તત્વોનો ઉપયોગ તો કરે છે, પણ આડેધડ કરે છે. પશુઓની બલિ ચડાવી, પશુઓને મારવા, માંસાહાર કરવો, આ બધું યોગ્ય નથી. પક્ષીઓનો શિકાર કરવો, પશુઓનો શિકાર કરવો, વૃક્ષોનું નિકંદન કાઢવું, એટલે ખરેખર કુદરતી સંપત્તિ એ કશું સલામત નથી. પરિણામે અસહ્ય ગરમી, ઓઝોનના પડનું તૂટવું, દુષ્કાળ, તો ક્યાંક અકાળે વરસાદ, ધરતીકંપ, સુનામી, આ બધા માટે માનવ દ્વારા થતું પર્યાવરણનું અસંતુલન જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર આપણે પર્યાવરણની જાળવણી કરવી જોઈએ. પશુ, પક્ષી, પ્રાણીઓનો સંહાર ન કરવો જોઈએ. વિશ્વગ્રામ, વિશ્વ આશ્રમની ભાવના એ આપણામાં કેળવાવી જોઈએ. જીવો અને જીવા દો એ સૂત્રનો અમલ આપણે આપણા જીવનમાં કરવો જોઈએ. અને કુદરતી સંપત્તિની જાળવણી કરવી એ ખરેખર આપણી ફરજ છે. શિકારીને એ શીર્ષક અહીં વ્યાપક અર્થમાં સ્વીકાર્ય છે. ફૂલને તોડવું તે પણ ફૂલનો શિકાર જ કહેવાય. પ્રકૃતિના તત્વો તરફની સંવેદનશીલતા એ આ કાવ્યમાં કવિએ સરસ રીતે, સુંદર રીતે એ વ્યક્ત કરી છે. તો ખરેખર પ્રકૃતિનું આપણે રક્ષણ કરવું જોઈએ. આપણો જન્મદિવસ હોય, કોઈક એવું શુભ કાર્ય હોય તો વૃક્ષારોપણ કરવું જોઈએ. જીવનમાં ઓછામાં ઓછા 5 વૃક્ષો આપણે ઉછેરવા જ જોઈએ, એવા પ્રયત્નો આપણા હોવા જોઈએ. અને એવું કાંઈ ન કરીએ તો કંઈ નહીં, પરંતુ કોઈ પણ છોડ હોય, કોઈ પણ વૃક્ષ હોય, એને કાપવું તો ન જ જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ આપણે. તો એવી સૌંદર્ય દ્રષ્ટિ ખરેખર આપણા જીવનમાં હોવી જોઈએ. તો અહીં આપણે આ કાવ્ય પૂરું કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.